નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે આપણે મોક બનાવી રહ્યા છીએ, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. તો આપણે અગાઉ પાર્ટ બીના 3 વિડીયો બનાવી દીધા છે અને પાર્ટ એનો એક વિડીયો નહોતો બનાવેલો. તો ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે પાર્ટ એનો વિડીયો બનાવો. તો આજે આપણે આ પાર્ટ એનો પ્રથમ વિડીયો લઈને આવી ગયા છે, જેમાં સિલેબસ મુતાબિક રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 પ્રશ્ન, ગણિતના 30 પ્રશ્ન અને ગુજરાતી ફકરા આધારિત 20 પ્રશ્નો આમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે શ્રેણીનો, જેમાં તમે જોઈ શકો છો એ શ્રેણી આપેલી છે. તો આમાં 6નો ગેપ છે પહેલો, એને 6ના ડબલ કરવાના છે. 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48, 48ના ડબલ કરવાના છે. એવી રીતે પ્લસ કરીને ઉમેરતા જવાના છે. તો જવાબ આવશે 91. બીજી શ્રેણી આપેલી છે, તો આમાં તમે ડિફરન્સ ચેક કરીને શ્રેણી આગળ જવાબ આવશે એનો 217. આપણે થોડીક સ્પીડ રાખશું એટલે વિડીયો વધારે લાંબો ન થાય. ત્રીજી શ્રેણી મૂળાક્ષરોની આપેલી છે, તો આમાં જવાબ આવશે યુ. આમાં પણ ગેપ જ છે. પહેલામાં 1 છે, પછી સી અને ત્યાર પછી ડી ઈ નથી અને એફ છે. 2 મૂકીને છે, 2નો છે. પછી એફ, પછી જી એચ આઈ નથી અને જે 3નો ગેપ છે. પછી 4નો ગેપ અને પછી ઓ, પછી 5નો ગેપ આવશે અને જવાબ આવશે યુ. ચોથો પ્રશ્ન છે, એ પણ શ્રેણીનો છે. તેમાં માઇનસ કરતા ગયા છે, તો ઇઝી છે. એમાં જવાબ આવશે 35. પાંચમો પ્રશ્ન છે, એમાં થોડો ટાઈપિંગ મિસ્ટેક છે, પણ તમે ગેપ જોશો એટલે આ ખબર પડી જશે કેટલા અંક છે. તો એનો જવાબ આવશે 50. છઠ્ઠો પ્રશ્ન છે, આમાં કોડિંગ ડીકોડિંગ છે. એટલે પોલીસને આ નંબર આપેલો છે, તો કોન્સ્ટેબલને કોન્સ્ટેબલને પણ નંબર આપેલો છે. તો સ્ટેબલને શું લખાય? તો એનો જવાબ આવશે 567A1B. આમાંથી પણ તમે એના તારણ કાઢી શકો છો, જે અક્ષર આવી ગયો હોય તો. એસનો અક્ષર તમે જોઈ શકો છો 1 2 3 4 4, તો 4માં 6 નંબર છે. તો એવું નથી, અહીંયા કંઈક અલગ રીતે કાઢેલો છે, પણ જવાબ આવશે 567A1B. ત્યારબાદ રોઝને 68 એકવી લખાય, તો ચેરને 73 4 56 લખાય. તો સર્સને કેવી રીતે લખાય? 21 46 73. ત્યારબાદ વોટર YCVGT લખાય. તો ફાયરને શું લખાય? HKTG. આના માટે તમારે સાઈડમાં ABCD લખવી પડે. એ થી એમ સુધી લખાય અને એન થી એની નીચે ઝેડ સુધી લખાય અને આંકડા આપી દેવાય ઉપરથી નીચે, એટલે ખબર પડી જાય ઝડપથી. ત્યારબાદ લોહીના સંબંધ આપેલા છે. એક પુરુષ તરફ આંગળી સીંધીને એક સ્ત્રીએ કહ્યું, તેના પિતા એ મારા પિતાના એકમાત્ર પુત્ર છે. તો તે સ્ત્રીનો તે પુરુષ સાથે શો સંબંધ? તો એમાં જવાબ આવશે ફૂઈ. 10મો પ્રશ્ન, એ બીનો ભાઈ છે, સી એ એની માતા છે, ડી એ સીના પિતા છે. તો બીનો ડી સાથે શું સંબંધ? તો પૌત્ર દૌહિત્ર. 11મો પ્રશ્ન, રમેશ મહેશનો ભાઈ છે, રાધા સુરેશની બહેન છે, મહેશ રાધાનો પુત્ર છે. તો રમેશનો રાધા સાથે શું સંબંધ? પુત્ર. 12મો પ્રશ્ન છે, એક વ્યક્તિ ઉત્તર દિશામાં 3 કિમી ચાલે છે, પછી ડાબી બાજુ વળીને 2 કિમી ચાલે છે. તે ફરી ડાબી બાજુ વળીને 3 કિમી ચાલે છે. હવે તે પોતાની શરૂઆતના બિંદુથી કેટલા કિમી દૂર છે? તો 2 કિમી. 13મો પ્રશ્ન છે, સૂર્યોદય સમયે રોહિત એક થાંભલા સામે ઊભો છે. જો થાંભલાનો પડછાયો તેની બરાબર જમણી બાજુ પડતો હોય તો રોહિતનું મુખ કઈ દિશામાં?
તો એમાં જવાબ આવશે બી દક્ષિણ. 14મો પ્રશ્ન, અજય પશ્ચિમ દિશામાં 15 મીટર ચાલે છે, પછી ડાબે વળીને 20 મીટર ચાલે છે, ફરી તે પૂર્વ દિશામાં 15 મીટર ચાલે છે, તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે? 20 મીટર. બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 15. 40 વિદ્યાર્થીઓના વર્ગમાં રાહુલનો ક્રમ ઉપરથી 15મો છે, તો તેના ક્રમ નીચેથી કેટલામો હશે? તો ઉપરથી 40 વિદ્યાર્થી છે, તો ઉપરથી 15 હોય તો નીચે એની 15 પછીના કેટલા વિદ્યાર્થી હોય? 40 - 15 કરે તો 25 હોય. તો 25 પ્લસ એ રાહુલ 15મો નંબરે છે, તો નીચેથી 1 + 1 કરવાનો એટલે 26મો આવશે. પ્રશ્ન નંબર 16. એક લાઇનમાં અક્ષય ડાબેથી 10મા સ્થાને અને વિજય જમણેથી 9મા સ્થાને છે, જો તેઓ પોતાના સ્થાનની અદલાબદલી કરે તો અક્ષય ડાબેથી 15મો થાય છે, તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે? 24. 17મો પ્રશ્ન, 5 મિત્ર A, B, C, D અને E એક વર્તુળાકાર ટેબલની ફરતે એક કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. A Cની તરત જમણી બાજુએ છે, D એ Eની ડાબી બાજુએ છે, B એ Eની વચ્ચે છે, તો Cની તરત ડાબી બાજુ કોણ? એમાં જવાબ આવશે D. જો આજે રવિવાર હોય તો આજ પછીના 56મા દિવસે કયો વાર હશે? એમાં મંગળવાર હશે. 19મો પ્રશ્ન, ઘડિયાળમાં 4 વાગ્યા અને 30 મિનિટે 4 ને 30 કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો એમાં 45 ડિગ્રી. 20મો પ્રશ્ન, વર્ષ 2024નું કેલેન્ડર ફરી કયા વર્ષમાં વાપરી શકાશે? 2024 એ લીપ વર્ષ છે, તેથી 2052. વેન આકૃતિનો પ્રશ્ન છે. તાર્કિક રીતે આપેલા શબ્દો માટે સાચી વેન આકૃતિ પસંદ કરો. ભારત, ગુજરાત, અમદાવાદ. તો ભારતમાં ગુજરાત આવી જાય ને ગુજરાતની અંદર અમદાવાદ આવે, તો મોટા વર્તુળમાં બીજું વર્તુળ અને એની અંદર પણ ત્રીજું વર્તુળ. કારણ કે ગુજરાતમાં અમદાવાદ છે એ ગુજરાતનું સિટી છે અને ગુજરાત એ ભારતનું રાજ્ય છે, તો ભારત આખું મોટું વર્તુળ આવશે, એની નીચે ગુજરાત, એની અંદર ગુજરાત આવશે, રાજ્ય છે, અને ગુજરાતની અંદર નાનું વર્તુળ અમદાવાદ આવશે. 22મો પ્રશ્ન, આપેલા શબ્દો માટે સાચી વેન આકૃતિ શોધો. એમાં શાકભાજી, બટાકા, સફરજન. તો શાકભાજી વર્તુળ આવશે અને એમાં બટાકા, સફરજન અલગ પડશે, કારણ કે એ ફ્રૂટ છે, અને બટાકા છે એ શાકભાજીમાં આવી જશે, તો શાકભાજીનું વર્તુળ આવશે ને એની અંદર બટાકાનું વર્તુળ આવશે અને સફરજનનું અલગ વર્તુળ આવશે. 23મો પ્રશ્ન, જો પ્લસ એટલે ગુણાકાર, માઇનસ એટલે ભાગાકાર, ગુણ્યા એટલે માઇનસ અને ભાગાકાર એટલે પ્લસ હોય, તો 20 + 4 - 2 / 5. તો સૌ પ્રથમ તો ભાગાકારનું તમારે જોવાનું કે ભાગાકાર કોને કહેવાય છે. તો માઇનસ એટલે ભાગાકાર થાય છે, તો આમાં 4 - 2 એટલે એ ભાગાકાર છે, તો 2 દુ તો 4, એ અહીંયા 4 આવશે. અને ગુણાકાર કોને કહેવાય છે? તો પ્લસ એટલે ગુણાકાર, તો 20 × 2 એટલે 40 ને ભાગાકારને શું કહેવાય છે? તો ભાગાકાર એટલે પ્લસ થાય છે, તો 20 દુ 40, 40 + 5 એટલે આમાં થોડોક ડિફરન્સ છે, જવાબ 25 આવે છે, પણ આમ 45 આવવો જોઈએ. તો એ જવાબમાં મિસ્ટેક છે, આ ખોટો જવાબ છે, જવાબ 45 આવશે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે. વિધાન 1, બધા શિક્ષકો કલાકાર છે. બીજું વિધાન છે, કેટલાક કલાકાર સુંદર છે. તારણ આપેલા છે, બધા શિક્ષકો સુંદર છે, તો આ કેટલાક કલાકાર સુંદર છે, અને બધા શિક્ષકો કલાકાર છે, કેટલાક કલાકાર સુંદર છે, તો બધા શિક્ષકો સુંદર છે એ ખોટું છે, કેટલાક કલાકાર શિક્ષક છે, તો માત્ર તારણ 2 છે એ સાચું છે. અસંગત વિકલ્પ પસંદ કરો. તો જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, આમાં કેવી રીતે અલગ પડે છે? તો કારણ કે જાન્યુઆરી, માર્ચ અને મે એ ત્રણે 31 દિવસના મહિના છે,
અને એપ્રિલ છે 30 દિવસનો મહિનો છે, એટલે એપ્રિલ અલગ પડે છે. ડીઆઈનો પ્રશ્ન, ગામ એ એમાં પુરુષોની સંખ્યા હજારોમાં છે સંખ્યા, અને સ્ત્રીઓની સંખ્યા હજારોમાં. ગામ બી, ગામ સી અને ગામ ડી. 26મો પ્રશ્ન, ગામ એમાં પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર કેટલો? તો ગામ એની સંખ્યા આપેલી છે 15 અને 12. તો આ બંને સંખ્યાને 3 વડે ભાગ થઈ શકે છે. 3 પંજા 15 અને 3 ચોક 12, તો 5:4 જવાબ આવે. 27માં, ચારેય ગામમાં થઈને કુલ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો ચારે ગામમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ કહેવાની છે. આનો ટોટલ મારવાનો છે. તો આ 1000માં છે, તો જેટલો ટોટલ આવે એની પાછળ 3 મીંડા મૂકવાના છે, એટલે 65,000 થાય. ગામ સીમાં સ્ત્રીઓની સંખ્યા એ ગામ સીના પુરુષોની સંખ્યા કરતાં કેટલા ટકા વધારે છે? તો ટકાવારીમાં કીધું એટલે સીનું પૂછ્યું, તો 10,000 પુરુષ છે અને 15,000 સ્ત્રી છે. તો આ 10,000 અને 15,000 તો કેટલી વધારે છે ટકાવારીમાં કીધી, તો 5,000 વધારે છે આના કરતાં. કુલ 25,000 છે. 1 મિનિટ, કુલ 25,000 છે. તો એના ટકા કાઢીએ તો 251% નીકળે. તો 15,000 કેટલા? તો આમાં પણ થોડીક મિસ્ટેક હોય એવું લાગે છે. આમાં ભૂલ નથી, ઓકે જ છે. કારણ કે પુરુષ એ સ્ત્રીની સંખ્યા કેટલી વધારે છે? તો પુરુષ 10,000 છે અને તો 100% થાય. તો સ્ત્રી 15,000 છે, તો 5,000 વધારે છે, એટલે 5,000 ભાગ્યા 100 કરો એટલે 50% આવશે. તો જવાબ સાચો છે. 29મો પ્રશ્ન છે, ચારેય ગામોમાં પુરુષોની સરેરાશ સંખ્યા કેટલી છે? સરેરાશ કીધી એટલે ટોટલ મારી દરેકનો અને એને ભાગ્યા 4 કરવાથી આની સરેરાશ મળી જશે. ત્યારબાદ કયા ગામમાં કુલ વસ્તી પુરુષ પ્લસ સ્ત્રીઓ સૌથી વધુ છે? પુરુષ પ્લસ સ્ત્રીઓ બંને થઈને કયા ગામમાં વધુ છે? તો ગામ ડીમાં. કારણ કે અહીંથી જ ખબર પડી જાય છે. આનાથી મોટા આંકડા બીજે કંઈ નથી. તો 25 + 20 એટલે 45,000 થાય છે. ત્યારબાદ સંખ્યા પદ્ધતિ છે, લસા અને ગુસા. 31મો પ્રશ્ન, પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 1275. આવો પ્રશ્ન જ્યારે આવે પ્રાકૃતિક સંખ્યાનો અને પ્રથમ કે એટલે જે પૂછેલું હોય એના પછીના જે આવતો હોય એની સાથે ગુણાકાર કરવાનો અને ભાગ્યા 2 કરવાથી જવાબ આવી જશે. ત્યારબાદ લસા પૂછેલો છે, 12, 15 અને 20નો લસા કેટલો થાય છે? તો આને બધાને ખબર જ હોય છે, 60 થાય. બે સંખ્યાઓનો ગુસા 8 છે અને લસા 48 છે. જો એક સંખ્યા 24 હોય તો બીજી સંખ્યા શોધો. તો આ પણ ઇઝી છે, કારણ કે લસા અને ગુસાનો ગુણાકાર જેટલો તે બંને સંખ્યાઓનો પણ ગુણાકાર થાય. તો આ બંનેનો પહેલાં ગુણાકાર કરી નાખવાનો. 48 ગુણ્યા 8, તો એનો કેટલો જવાબ આવશે? 64 નો 4, 32, 300. એક જ મિનિટ, ઓકે જ છે. આમાં લસા અને ગુસા એનો ગુણાકાર જેટલો થતો હોય એટલો જ બંને સંખ્યાનો પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર થતો હોય છે. તો આનો બંનેનો ગુણાકાર કરી અને આ પ્રથમ સંખ્યા વડે એનો જે જવાબ આવે એને ભાગાકાર કરવાથી બીજી સંખ્યા મળી જશે, એટલે જવાબ 16 આવશે.
પ્રશ્ન 34 નીચેનામાંથી કઈ સંખ્યા 9 વડે સંપૂર્ણ ભાગી શકાય છે? તો આમાં તમારે ટોટલ મારવાનો, ટોટલ 9 થી ભાગી શકાય એવો હોય તો એ સંખ્યાને, સંપૂર્ણ સંખ્યાને 9 વડે ભાગી શકાય. આ જે આંકડા આપેલા છે એ દરેકનો સરવાળો કરવાનો, અને એ સરવાળાને જો 9 વડે ભાગી શકાય તો એ સંપૂર્ણ સંખ્યાને 9 વડે ભાગી શકાય. એ વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો આવા પ્રશ્ન તાત્કાલિક આવડી જાય. સંખ્યા આપેલ છે વર્ગમૂળમાં 725 અને 441 બરાબર કેટલા થાય? તો તમને જો 30 સુધીના વર્ગમૂળ મોઢે હોય તો આ ફટાફટ આનો જવાબ આવી જાય. 625 એ 25નો વર્ગ છે અને 441 કોનો વર્ગ છે? તો 441 21નો, 6 અને 46 જવાબ ઓકે. તો 25 અને 21નો આ બંનેનો વર્ગ છે તો એનો સરવાળો કરતાં 46 જવાબ આવે. તો 30 સુધીના વર્ગ મોઢે હોય તો આવા પ્રશ્નો ફટાફટ આવડી જાય છે. 36મો પ્રશ્ન છે કોઈ સંખ્યાના 40% જો 240 હોય તો તે સંખ્યા કઈ હશે? તો 240 છે એ 40% છે તો 100% કેટલા થાય? ઘરમાં 4 × 24 તો 1% એટલે 6 તો 100% એ કેટલા? તો 600 જવાબ આવે. તો આનો જવાબ આવશે 600. 37મો પ્રશ્ન એક વસ્તુ 800માં ખરીદીને 1000માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? 800માં ખરીદી અને 100માં વેચી તો પહેલાં તો 200 વધારે મળે, 200 રૂપિયા વધારે મળે ને નફો હંમેશા મૂળ કિંમત ઉપર નીકળે. તો 200 ભાગ્યા 8 કરે તો જવાબ આવશે એનો 25. 38મો પ્રશ્ન છે એક રેડિયો 540માં વેચવાથી 10% નુકસાન થાય છે તો રેડિયોની ખરીદ કિંમત કેટલી હશે? કારણ કે 540માં વેચ્યો, 540 એ 90% થયા, 10% ખોટ ગઈ ને તો આ 90 છે. તો આને ડિવાઇડેડ કરી 90 હોય અને એને ગુણ્યા 100 કરવાથી જવાબ મળી જશે. અને 90 ભાગ્યા કરે એટલે કંઈક 6 જેવો જવાબ આવશે અને 6 × 100 કરો એટલે 600 જવાબ આવી જશે. 39 5000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું? તો એક પહેલા વર્ષનું 500 તો 500 સાદું કીધું એટલે ગુણાકાર કરી નાખવાનો, 500 × 2 એટલે 1000 થઈ જાય. 40મો પ્રશ્ન 10000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો આનું વ્યાજ થાય 2100. આનું સૂત્ર આવડતું હોય તો ફટાફટ થઈ જાય. 10000 ગુણ્યા 10% કીધા એટલે ઉપર 110 નીચે 100 ગુણ્યા 110 નીચે 100, કારણ કે 2 વર્ષનું કીધું એટલે 2 વાર આવી રીતે લેવાના. તો આને હવે ઉડાડી દઉં, 2 મિનિટ ગયા, 2 મિનિટ ગયા તો 110 ગુણ્યા 110 કરી નાખો એટલે જવાબ આવશે 2100. ત્યારબાદ 41મો પ્રશ્ન છે, સોરી 110 ગુણ્યા 110 કરશો, હવે બાકી વધેલા હતા 110 ગુણ્યા 110. તો આનો પહેલાં તો તમને ડાયરેક્ટ વ્યાજ નહીં મળે, તમને વ્યાજ મુદ્દલ મળશે. તો એમાંથી મુદ્દલ 10000 બાદ કરવાની થશે અને ત્યારબાદ 2100 મળશે, કેમ કે તમને અહીંયા મળશે 12100 મળશે. તો આમાંથી 10000 બાદ કરી નાખશો એટલે તમને વ્યાજ મળી જશે. 41મો પ્રશ્ન છે એક ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને કુલ મતના 60% મત મળ્યા અને તે 40000 મતોથી જીત્યો તો ચૂંટણીમાં કુલ કેટલા મત પડ્યા હશે? તો આવામાં 60% મત મળ્યા અને 4000 મતોથી જીત્યો છે. તો હારેલાને કેટલા મળ્યા હોય? 40% મળ્યા હોય તો
40 - 60 કરીને અને ભાગાકાર કરી નાખે એટલે જવાબ આવી જશે 20,000. 42મો પ્રશ્ન છે, વસ્તુની કિંમતમાં પહેલા 20% વધારો અને પછી 20% ઘટાડો કરવામાં આવે તો કિંમતમાં શું ફેરફાર થાય? તો આવા પ્રશ્નમાં ઘણા ઇઝી પ્રશ્નમાં ભૂલ ખાઈ જાય છે, કારણ કે જો 100 રૂપિયા હોય અને એમાં જો 20%નો ઘટાડો આવ્યો, કિંમત ન આપેલી હોય એટલે હંમેશા 100ને ધારીને જ કરવાનું. તો 20%નો ઘટાડો કરે તો 100ના 20% કેટલા થાય? 20 થાય, તો 80 થઈ ગયા. તો હવે આ 80 ઉપરથી તમારે આ 20નો પાછો, સોરી 1 મિનિટ, આ વધારો પહેલાં છે, તો આપણે પહેલાં વધારો કરી દઈએ તો 120 થઈ જશે. આમાં 20% વધારો કર્યો એટલે, અને 100 પછી ફરી પાછા 20%નો ઘટાડો કરવામાં આવે તો હવે આના 20% કરવાના છે. તો 12 દુ 24, તો આમાંથી 24 માઇનસ થાય તો 96 વધે. 96 વધે તો 100માંથી 96 વધે તો કેટલા? 4 ઓછા થયા ને, તો 100ના 4 કેટલા થાય? એટલે 4% જ થાય. તો 4% ઘટાડો થયો. 1200ની વસ્તુ પર 20% વળતર આપતા તે વસ્તુ કેટલામાં મળશે? તો 1200ની કોઈ વસ્તુ છે, એના ઉપર 20%, એટલે 12 દુ 24, તો 240 કરી નાખવાના માઇનસ 1200માંથી, એટલે 960 જવાબ આવશે. 44મો પ્રશ્ન, કોઈ રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે તો વ્યાજનો દર કેટલો હશે? વ્યાજનો દર કીધો 8 વર્ષમાં બમણી થાય છે, તો આવામાં પણ 100 ધારી લેવાના. 100 છે એ 200 થઈ જાય છે 8 વર્ષમાં, તો 100 વધી ગયા ને, તો 100 ભાગ્યા 8 કરો એટલે જવાબ મળી જશે. ત્યારબાદ 45મો પ્રશ્ન છે, એ અને બીની આવકનો ગુણોત્તર 4:3 છે. જો તેમની કુલ આવક 70,000 હોય તો એની આવક કેટલી હશે? તો એ અને બીના આવકનો ગુણોત્તર આ કેટલો આપ્યો, અને આવક 70,000 હોય તો એની આવક કેટલી છે? તો કુલ ભાગ કેટલા છે? 4 અને 3, તો 7 ભાગ છે. તો 70,000ના 7 ભાગ પડે તો કેટલા ભાગ પડે? 7 ભાગ પડતા એક ભાગનું મૂલ્ય કેટલું થાય? 10,000 થાય. તો એના ભાગમાં કેટલા છે? 4 ભાગ, તો 10 ગુણ્યા 4 એટલે 40,000 આવે. અને બીના ભાગમાં કેટલા આવે? 30,000. 45મો પ્રશ્ન, 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 15 છે તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો ક્રમિક કીધી અને એકી કીધી અને એની સરેરાશ 15 કીધી, તો 15 વચ્ચે હોય તો એના પહેલાં કઈ હોય? 13 હોય અને 11 હોય. 13 અને 11, તો આ બાજુ કઈ હોય? 17 અને 19, તો સૌથી મોટી સંખ્યા તો 19 થાય. જવાબ 19 આવશે. 47, એક ક્રિકેટરની 4 ઇનિંગની સરેરાશ 48 છે. 5મી ઇનિંગમાં તે કેટલા રન બનાવે જેથી તેની સરેરાશ 50 થઈ જાય? તો 48 છે ને 2 વધારવાની છે સરેરાશ, તો 4 ઇનિંગને 48, તો 48 એને 4 વડે ગુણાકાર કરે તો કેટલા રન થાય? તો 8 ચોક 32નો બગડો વધી પડી 2, ચોખ્ખું 16 ને 17 ને 18, 183 રન તો છે એની પાસે મૂળ, અને કેટલા રન બનાવવાના છે? 50 સરેરાશ થઈ જવી જોઈએ. તો 5 ઇનિંગમાં, તો 50 સરેરાશ અને 5 ઇનિંગ, તો કેટલા કુલ રન થાય? 0, 55, 25, 250 કરાવવાના છે. તો 183 છે, તો 250માંથી બાદ કરી દેવાના 183ને, એટલે 200 અને બીજા 50, તો 50 ને 60, 60 ને 7, એક જ મિનિટ, 58 આવે. 58 રનની જરૂર પડશે. આમાં 48 ગુણ્યા 4 કરે એટલે 192 આવશે, અને 50 એટલે 5 ઇનિંગના
સરેરાશ કરવાની છે, તો એ 250, તો 250 - 192 કરે એટલે 58 જવાબ આવી જાય. 48મો પ્રશ્ન છે A/B 2/3 B/C 4/5 હોય તો AB શોધો. તો આમાં સૌપ્રથમ આવું હોય ત્યારે તમારે A/B/C લખી દેવાનું. તો A/B કેટલા છે? 2, 3. તો હવે અહીંયા C નું આપેલું નથી તો તમારે કાંઈ વાંધો નહીં, B ને C નું આપેલું છે તો એના કેટલા આપેલા છે? 4/5. તો આવી રીતે લખી દેવાનું. તો હવે આ બાજુનો અંક છે એને આ બાજુમાં લખી શકાય. આ 4 છે તો એના એ 4 ને આ લખી શકાય. તો આનો ગુણાકાર કેટલો થાય? 4 દુ 8, 4 તેરી 12, 5 તેરી 15, 8/12/15. આ જવાબ સાચો છે. 49. પિતા અને પુત્રની વર્તમાન ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી હતી તો પિતાની વર્તમાન ઉંમર કેટલી? આમાં 37 જવાબ આવશે. 50મો પ્રશ્ન. 3 મિત્રોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 2/3/4 હોય તો સૌથી નાના મિત્રની ઉંમર કેટલી? તો 3 મિત્રોની સરેરાશ ઉંમર આપેલી છે 24 અને સૌથી નાનો કોણ છે? પહેલો જ છે 2 વાળો. તો પહેલાં તો આપણે કુલ ઉંમર ગોતવી પડશે કારણ કે આ સરેરાશ છે 3. તો 24 ગુણ્યા 3 કરીએ તો એની કુલ ઉંમર મળી જશે. તો 3 ચોક 12નો બગડો વધી પડી 1, 3 દુ 6 ને 1 7. કુલ ઉંમર 72 છે. 72 છે તો એક ભાગ ગોતવો પડશે પેલો. તો કુલ ભાગ કેટલા છે? 2/3/4 એટલે કુલ ભાગ કેટલા થયા? 7 ને 8 9. તો 9 × 72, એક ભાગ એટલે 8. તો 2 સૌથી નાની ઉંમર કોની છે? 2. તો 8 ગુણ્યા 2 તો 8 દુ 16 વર્ષ થાય. 51મો પ્રશ્ન છે એક ટ્રેન 72 કિમી કલાક ઝડપે દોડે છે તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય? 72 કિમી કલાકની ઝડપે દોડે છે તો એની ઝડપ ગોતવાની છે. તો ટ્રેનની લંબાઈ તો આપેલી નથી એટલે થોડોક પ્રોબ્લેમ થાય એની ઝડપ ગોતવામાં, કારણ કે ટ્રેનની જો ઝડપ માટે હંમેશા એનું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, અને સમય માટે ઉલટું છે, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આવે, પણ અંતર નથી આપેલું એટલે 72 કિમી કલાકની ઝડપે દોડે છે તો આમાં થોડુંક પ્રોબ્લેમ થાય ગોતવામાં કેવી રીતે. વાંધો નહીં, 20 જવાબ આવે છે. 200 મીટર લાંબી એક ટ્રેન વીજળીના થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની ઝડપ કેટલી? તો આમાં આસાનીથી મળી જાય. 20/10 કરી અને બાજુમાં ગુણાકાર કરવો પડશે કારણ કે મીટર સેકન્ડ છે અને બાજુમાં સેકન્ડ આપેલી છે. 10 અને મીટર છે તો સેકન્ડને અંતરના ભાગ્યા 10 કરીને 20 આવી જાય છે. 1 મિનિટ, હા મિનિટ આપી હોત તો સેકન્ડમાં ફેરવવી પડત, પણ આ જો મીટર જ છે એટલે વાંધો નહીં. જો અન્ય કોઈ અંતર આપેલું હોત તો ફેરવવું પડત. 200/10, ઓકે 20 સેકન્ડ આવી જાય. ઓકે. 53મો પ્રશ્ન છે એ એક કામ 10 દિવસમાં અને બી તે જ કામ 15 દિવસમાં પૂરું કરે છે. જો બંને ભેગા મળીને કામ કરે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો આનો પહેલાં લસા લેવાનો 10 અને 15નો. તો 15 દુ 30 આનો લસા આવશે અને એની કાર્યક્ષમતા કેટલી છે? 3, કારણ કે 3 દાણ 30 થાય, 10 તેરી 30 અને 15 દુ 30. બીની 2 કાર્યક્ષમતા, બંનેની ભેગી થઈને 5 કાર્યક્ષમતા છે. તો 30 કામ કરવા માટે 5, જો બંને થઈને 5 કામ કરતા હોય તો 5 × 6 = 30, તો 6 દિવસ લાગે બેયને. 55મો પ્રશ્ન છે એક ચોરસની બાજુની લંબાઈ 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસની બાજુની લંબાઈ આપી
તો ચોરસ આપેલું હોય તો એનો સ્ક્વેર થઈ જાય, એની બાજુની લંબાઈ આપી હોય એનો સ્ક્વેર કરી નાખવાનો એટલે ક્ષેત્રફળ મળી જાય. તો 12નો વર્ગ છે 144. એક નળ એક ટાંકી 4 કલાકમાં ભરી શકે છે અને બીજો નળ 6 કલાકમાં ખાલી કરી શકે છે. જો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરતા કેટલો સમય લાગે? તો એક ભરવાનું કામ કરે, એક ખાલી કરવાનું કામ કરે. તો સૌપ્રથમ તો પેલો લસા લેવો પડે, 4 અને 6નો લસા લેવો પડે. તો આનો લસા કેટલો થાય? 12. 4 તેરી આ 12. આ શું કરે છે? ભરે છે. 3 ભરે ને આ 6 દુ 12, આ 2 ખાલી કરે તો માઇનસ કરવા પડશે આમાંથી, અને 1. તો 12 ભરવા માટે જો 1 ભરાય કલાકમાં 1 ભરાય તો 12 ભરવા માટે 12 કલાક લાગે. તો જવાબ 12 આવશે, 12 કલાક. 57. વર્તુળની ત્રિજ્યા 7 સેમી હોય તો તેનો પરિઘ કેટલો થાય? તો 2πr એનું સૂત્ર છે. 2πની કિંમત અહીંયા 22/7 લેવાથી આરામથી આનો જવાબ મળી જાય. 7 છે ને, તો આ 7 ઉડી જાય તો 22 દુ 44. 44 આનો પરિઘ થાય. 58મો પ્રશ્ન છે, કોઈ વસ્તુની કિંમતમાં 25% વધારો થાય તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જેથી ખર્ચ ન વધે? 20% ઘટાડો કરવો જોઈએ. 59. 1 થી 20 સુધીની અવિભાજ્ય સંખ્યાનો સરેરાશ 1 થી 20 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 9 છે. 60. એક લંબચોરસની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 8 સેમી છે તો તેની પરિમિતિ કેટલી? 36 સેમી. 60 પ્રશ્ન રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગણિતના પૂરા થઈ ગયા. હવે ગુજરાતીના ફકરાની કોઈને ખબર નથી કેવા પ્રકારના ફકરા આવશે, જેમાં ખબર પણ પડતી નથી એવા શબ્દ આવે છે, પણ આમાં ફક્ત ટેસ્ટ માટે જે તે ફકરો મૂકી દીધો છે. આ ફકરો તમે વાંચી શકો છો. ગુજરાત એ ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. લોથલ અને રંગપુર જેવા સ્થળો સિંધુ ખીણની સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. મૌર્ય વંશના શાસક સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો છે, જે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે. સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પાટણમાં રાણી ઉદયમતી દ્વારા રાણકી વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે. મોઢેરાનું સૂર્ય મંદિર પણ સોલંકી રાજા ભીમદેવ પ્રથમના સમયમાં બંધાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે આવેલું સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે, જે ભારતની ભવ્ય આસ્થાનું પ્રતીક છે. પહેલો પ્રશ્ન ગુજરાતનું 61મો, ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળોનો ઉલ્લેખ ફકરામાં છે? તો લોથલ અને રંગપુર. સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં. 63મો, અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલ છે? બ્રાહ્મી. 64. ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ ગણવામાં આવે છે? સોલંકી. 65. રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાણી ઉદયમતી. 66. રાણકી વાવ ક્યાં આવેલી છે? પાટણ. 67. રાણકી વાવને વૈશ્વિક વારસાનું સ્થળ કોણે જાહેર કર્યું હતું? યુનેસ્કોએ. 68. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું? ભીમદેવ પ્રથમ. 69. 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ સ્થાન ધરાવતું મંદિર કયું છે? સોમનાથ. 70. ફકરા મુજબ સોમનાથ મંદિર શેનું પ્રતીક છે? તો ભારતની ભવ્ય આસ્થાનું. બીજો ફકરો આપેલો છે, ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું ઔદ્યોગિક રીતે અગ્રેસર રાજ્ય છે. દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો આશરે 1600 કિલોમીટર જેટલો ગુજરાત ધરાવે છે, જેના કારણે અહીં બંદરોનો વિકાસ સારો થયો છે. કંડલા એ દેશનું એક મહત્વનું મહાબંદર છે. ગુજરાત સરિતાઓનું પિયર ગણાય છે, જેમાં નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે, જેને ગુજરાતની જીવાદોરી કહે છે. સરદાર સરોવર યોજના આ નદી પર આવેલી છે. ભૌગોલિક રીતે ગુજરાતમાં ગીરના જંગલો આવેલા છે, જે સમગ્ર એશિયામાં એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન છે. ઉપરાંત કચ્છનું મોટું રણ તેના સફેદ રણ અને રણોત્સવ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ડેરી ઉદ્યોગમાં આણંદની અમૂલ ડેરી શ્વેત ક્રાંતિનું જીવંત ઉદાહરણ છે. એમાં 71મો પ્રશ્ન છે, ગુજરાત ભારતની કઈ દિશામાં આવેલું રાજ્ય છે? પશ્ચિમ.
72મો છે ગુજરાત કેટલા કિલોમીટર લાંબો દરિયા કાંઠો ધરાવે છે? તો આમાં જવાબ આવશે 1600 કિમી. ગુજરાતનું ક્યુ બંદર દેશનું મહત્વનું મહાબંદર છે? કંડલા. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. 75 ગુજરાતની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે? નર્મદા. 76 સરદાર સરોવર યોજના કઈ નદી પર સ્થિત છે? નર્મદા. 77 એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન કયું છે? ગીરના જંગલો. 78 કયું સ્થળ તેના સફેદ રણ અને રણોત્સવ માટે વિશ્વભરમાં જાણીતું છે? કચ્છનું મોટું રણ. શ્વેત ક્રાંતિ સાથે જોડાયેલી અમૂલ ડેરી ક્યાં આવેલી છે? આણંદ. 80મો ફકરામાં અમૂલ ડેરીને શેનું ઉદાહરણ ગણવામાં આવ્યું છે? શ્વેત ક્રાંતિ.